જય દ્વારકાધીશ. ભગવાનની વાતોમાં આપનું સ્વાગત છે. આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. આગળના વિડીયોમાં ભગવાન જગન્નાથનું સ્વરૂપ દ્વાપરમાં જ અને શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારિકામાં જ બની ગયેલું હતું, તે આપણે વાત કરી હતી. અને આજે આપણે વાત કરીશું દ્વાપરમાં બનેલું સ્વરૂપ આજે કળિયુગમાં કોણે અને ક્યારે બનાવેલું. તો આપણે પહેલા તો મંદિર વિશે જાણી લઈએ. ઓડિશામાં આવેલા નીલાચલ ક્ષેત્રમાં શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર છે. ભારતમાં કેટલાય રહસ્યમય મંદિર છે, એમાંથી એક એટલે જગન્નાથ મંદિર. પ્રાચીન ગ્રંથો બ્રહ્મપુરાણ, નારદ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે. જગન્નાથ એટલે આખા જગતના સ્વામી. આ મંદિર સૌથી ગુપ્તનીય અને રહસ્યમય છે. રહસ્યમય એટલે છે કે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત દિલ છે. તેને બ્રહ્મ પદાર્થ પણ કહેવામાં આવે છે. અને તે બ્રહ્મ પદાર્થ એટલી બધી ઉર્જાથી ભરેલો છે કે અનેક ગણો ઇલેક્ટ્રિક પાવર ભેગો થાય એટલું ઉર્જાવાન છે. અને તે પદાર્થને લાકડાની મૂર્તિમાં સ્થાપન કરવામાં આવે છે, જેથી કરીને બ્રહ્મ પદાર્થની ઉર્જાને કાળજી કરી શકે. અને આજે પણ જગન્નાથ મંદિરમાં તે મૂર્તિના આપણે દર્શન કરી શકીએ છીએ, જેમાં બ્રહ્મ પદાર્થ સ્થાપિત છે. ભગવાન જગન્નાથ, વીરા બલભદ્ર અને બહેન સુભદ્રાની પ્રતિમા દર 12 વર્ષે બદલાવવામાં આવે છે. અને ત્યારે આખા શહેરમાં વીજળી કનેક્શન બંધ કરી દેવામાં આવે છે. મંદિરની અંદર ફક્ત પૂજારીઓને જ જવાનું હોય છે. પૂજારીઓને પણ આંખે પાટા બાંધીને, હાથમાં કપડું વીંટીને જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ લઈને નવી મૂર્તિમાં સ્થાપન કરવામાં આવે છે. અને જ્યારે આ વિધિ ચાલતી હોય ત્યારે થોડો સમય માટે મંદિરના દર્શન પણ બંધ કરી દેવામાં આવે છે. આજે પણ સાક્ષાત ભગવાન આપણી સાથે વાતો કરતા હોય એવો અનુભવ થાય છે. અને જે કાર્ય પણ આપણે દિલથી સારું વિચારીએ એ સફળ થઈ જાય છે. મંદિરમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ આ મંદિર બનાવ્યું હતું. ઇન્દ્રદ્યુમ્ન રાજાનો એક નિયમ હતો કે કોઈ પણ બહારનું આવે કે કોઈ પણ બહાર જવાનું હોય તો રાજાની સેનાને જાણ કરવાની હોય છે. કારણ કે ઇન્દ્રદ્યુમ્ન રાજા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તે બધાની પાસેથી ભક્તિની વાતો સાંભળતા. જે કોઈ જાત્રાએ જતું અથવા જાત્રાએથી આવતું એની સૈનિકો પૂછતા કે ક્યાંથી આવો છો. જો તે કહે કે જાત્રાએથી આવીએ છીએ અથવા તો જાત્રાએ જાય છીએ તો તેને એક સાઈડ ઊભા રાખતા. બાજુ અને કોઈ એમ કહે કે જો બાજુના ગામમાંથી આસપાસથી આવી છીએ તો તેને જવા દેતા. જે જાત્રાએ ગયેલા હોય તેને રાજમહેલમાં રાજા પાસે બેસીને ભગવાનના દર્શનનું વર્ણન કરવાનું અથવા તો આવે ત્યારે સંભળાવવાનું વચન આપીને જતા. ભગવાનના દર્શનનું વર્ણન સાંભળતા કે ભગવાન કેવા લાગે છે, ત્યાં મંદિર કેવું છે, ત્યાં નદીઓ કેવી છે, ત્યાં લોકો કેવા છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં ભગવાનની પૂજા અને અર્ચના કેવી રીતે થાય છે. અને ભક્તો જે મંદિરની વાત કરતા હોય રાજા એમાં મગ્ન થઈ જતા હતા. આવી રીતે રાજાએ વૃંદાવન, બદ્રીનાથ, અયોધ્યા બધી જગ્યાનું વર્ણન અને રાજાએ ભક્તો પાસેથી સાંભળેલું હતું. યાત્રીઓ બધા વર્ણન કહેતા અને રાજા વર્ણન સાંભળતા. રાજાને એક રાત્રે આવી રીતે ભગવાનનો સત્સંગ કરીને રાજા ઇન્દ્રદ્યુમ્ન સૂતા હતા. સ્વપ્નમાં એક પર્વત દેખાણો. સુંદર સુંદર લીલા ઘાસ છે, સુંદર ગુફા છે અને ગુફાની અંદર શ્યામ સુંદર નીલમણીની જેમ ચમકી રહ્યા છે. ગુફાની અંદર ચંદનની સુગંધ આવે છે. રાજાનું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. સ્વપ્નમાં તો રાજાને બહુ સરસ અનુભવ થાય છે. આવી એક ઝલક એટલી મનમોહક હતી કે ભગવાનને જોઈને રાજાની તો આંખો ખુલી ગઈ અને રાત્રે વિચારવા લાગ્યા કે આ શું, આ ક્યાંના ઠાકોરજી હતા, મને કોણ દેખાણા. રાજા બેચેન થઈ ગયા અને રાજ્યસભામાં બધાને વાત કરી. આ ભગવાન વિશે જાણવાની ઈચ્છા કરી. અને કોઈ પણ આવે એને એ જાત્રાના ભગવાન વિશે પૂછવાને બદલે રાજા પોતાના સ્વપ્નના ભગવાનની વાત કરવા માંડતા. આવા ઠાકોરજી છે, તમે દર્શન કર્યા ક્યાંય? ક્યાંય સાંભળ્યું તમે આવા ઠાકોરજી વિશે? પર્વત ઉપર રહે છે. જાત્રાવાસીઓ કહે ના, અમે તો નથી જોયા. આવી રીતે જાત્રાવાસીઓને ત્યાં જાત્રાના ભગવાન વિશે પૂછવાને બદલે રાજા પોતાના સ્વપ્નના ભગવાન વિશે જાણવા લાગ્યા. અને કોઈ જાત્રાવાસીઓને ખબર નહીં કે આ ભગવાન ક્યાં છે. રાજા તો વધારે ને વધારે વ્યાકુળ થઈ ગયા. સંતો ભક્તોની ખૂબ સેવા ચાકરી કરતા અને રાજા અપાર ધન આપતા અને સત્સંગ કરતા અને કહેતા કે બસ સ્વપ્નમાં દેખાણા હતા એ ભગવાન વિશે જાણકારી મળી જાય.
એક દિવસ આવી રીતે ભગવાનનું ચિંતન કરતા કરતા રાજા અત્યંત વ્યાકુળ થઈને સૂઈ ગયા અને ઠાકોરજી પાછા સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે રાજા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હું નીલમાધવ છું. નીલાચલ પર્વત ઉપર મારું સ્થાન છે. આદિવાસી પાસે હું સેવા કરાવું છું અને મને ગોતીને તું મારો સ્વીકાર કરજે. બસ હું આટલું જ જણાવીશ તને. રાજા તો ખુશખુશાલ થઈ ગયા. થોડા ઘણા સંકેત મળી ગયા હતા. રાજાએ પોતાના ભાઈ વિદ્યાપતિને કહ્યું કે નીલાચલ પર્વત ઉપર છે, ત્યાં એક ગુફા છે. ત્યાં નીલમાધવ ભગવાન બિરાજે છે. તેની આદિવાસી સેવા કરે છે. તું જઈને ભગવાનને લઈ આવ. ઠાકોરજીએ મારા સ્વપ્નમાં આવીને મને કહ્યું છે. ત્યારે વિદ્યાપતિ તો ચાલતા થયા અને વિદ્યાપતિ નીલાચલ પર્વત પાસે ગયા. આજુબાજુના આદિવાસી છે ત્યાં કેવી રીતે રહે છે, કેવી સેવા કરે છે અને એ બધું અનુભવ કરવા લાગ્યા. એક દિવસ એક છોકરી ઉપર નજર ગઈ, એકદમ ભોળી અને સીધી છોકરી. તેનું નામ હતું લલિતા. એ જ આદિવાસીઓના સરદારની એ દીકરી હતી. વિદ્યાપતિને થયું કે આ મારી સાથે મિત્રતા કરી લે અથવા કોઈ સંબંધ બનાવી લે તો ભગવાન જલ્દી મને મળશે. તેની દીકરી નીડર અને સાહસિક હતી. એક દિવસ વિદ્યાપતિએ જંગલી પ્રાણીઓ વચ્ચે જાણી જોઈને પોતાને રાખી દીધા અને ક્યાંક નખ ઓગાળેલા, ક્યાંક પ્રાણીઓએ બટકા ભરેલા, એવી રીતે શરીર આખું લોહી લુહાણ કરી નાખ્યું. અને ત્યાંથી લલિતા પાણી ભરીને જતી હતી એ રસ્તા ઉપર પડી ગયા અને લલિતાએ આ જોયું કે વિદ્યાપતિ બેહોશ પડ્યા છે. તો લલિતા તેને ઘરે લઈ ગઈ. તેના પિતાજીને કહ્યું કે આને જાનવરોએ જખમી કર્યા છે, તો તમે તેની દવા ઈલાજ કરો. લલિતાના પિતા યાની કે કબીલાના રાજાનું નામ હતું વિશ્વવાસુ. વિશ્વવાસુએ દવા કરી, લેપ કર્યા અને વિદ્યાપતિને પોતાની ઘરે જ રાખ્યા અને કહ્યું કે જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી અહીં જ રહો. ધીરે ધીરે વિદ્યાપતિને સારું થવા લાગ્યું અને તેને તો ભગવાન માટે વિચાર્યું હતું કે કંઈ પણ કરીશ. તે ધીરે ધીરે લલિતાને અને વિદ્યાપતિ એકબીજાને પસંદ કરવા લાગ્યા, કેમ કે નીલમાધવ ભગવાનની સેવા બહુ જ ગુપ્તની હતી. કોઈ જાણતું ન હતું કે સેવા કોણ કરે છે, ક્યાં કરે છે, ઠાકોરજી ક્યાં છે. એટલા માટે વિદ્યાપતિએ તો ધીરે ધીરે આદિવાસીઓમાં પોતાનું સ્થાન જમાવી લીધું અને બધા પોતાના પરિવારની જેમ સમજવા લાગ્યા. એક દિવસ વિશ્વવાસુની દીકરીએ કહ્યું કે મને એ બહુ જ પસંદ છે, મારા વિવાહ એમની સાથે કરાવી દો. તો કબીલાના રાજાએ વિદ્યાપતિને પૂછ્યું, એને તો એટલું જ જોતું હતું. તુરંત હા કહી દીધી. કહ્યું કે મારે તો પરિવાર નથી, લગ્ન કરીએ તો મને પણ પરિવાર મળી જાય. એમ લલિતા અને વિદ્યાપતિના લગ્ન થયા અને લગ્ન પછી વિદ્યાપતિ ઘર જમાઈ થઈને રહેવા લાગ્યા. વિશ્વવાસુ તો રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અપરસમાં ભગવાન માટે ફૂલ સામગ્રી લઈને જતા હતા. અપરસ એટલે ભીના કપડે સ્નાન કરીને કોઈ પણને અડ્યા વગર સેવા કરવી, એ અપરસ કહેવાય. વિદ્યાપતિએ લીલાવતીને પૂછ્યું, રોજ આટલી વહેલા સવારે સસુરજી ક્યાં જાય છે? લીલાવતી બોલી કે અમે પણ નાનપણથી જોયા છે, અમે પણ ક્યારેય પૂછતા નથી, તમે પણ ના પૂછતા. વિદ્યાપતિ સમજી ગયા અને વિચારવા લાગ્યા કે હોય ન હોય કે આ નીલમાધવની જ પૂજા માટે જાય છે. ધીરે ધીરે જોવા લાગ્યા કે રાત્રે ચંદન ઘસે છે, ફળ ફૂલ તોડીને ભીના કપડામાં બાંધવામાં આવે છે અને અંધારામાં જ જાય છે અને સૂર્ય ઉગે એ પહેલા આવી જાય છે. અદ્ભુત છે. એક દિવસ રાતે સસુરજી પાસે વિદ્યાપતિ બેસી ગયા અને હવે તો વિદ્યાપતિને સસરાજીને પ્રેમભાવ પણ વધી ગયો હતો. પોતાના દીકરાની જેમ થઈ ગયા હતા. સસરાના પગ દબાવતા હતા. પગ દબાવતા દબાવતા પૂછવા લાગ્યા કે તમે ફૂલ ફળ કોના માટે તોડો છો દરરોજ રાતે? ચંદન કોના માટે ઘસો છો? અને તમે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ક્યાં જાઓ છો? પુત્ર મોંમાં આવીને ધીમેથી પ્રસન્ન થઈને વિશ્વવાસુ કહેવા લાગ્યા, હવે તો તમે પણ અમારા ઘરના જ છો, કોઈને કહેવાનું નહીં. નીલાચલ પર્વત ઉપર ભગવાન નીલમાધવની હું પૂજા કરું છું. તે પ્રત્યક્ષ ઠાકોરજી છે, ચાલતા ફરતા બધી લીલા કરે છે. એની પણ એના દર્શનનો અધિકાર માત્ર મારે જ છે અને મારા પછી હું જેને આપીશ એ જ કરી શકશે. ત્યારે વિદ્યાપતિએ કહ્યું, તમારો દીકરો હું અને જમાઈ હું. તમારા ગયા પછી તો નીલાચલ ભગવાનની સેવા મારે જ કરવાની છે. મને તો ભગવાનના દર્શન કરાવો ને. વિશ્વવાસુ કહે કે નહીં, મારે ભગવાનને પૂછવું પડે. ભગવાન કહેશે, ભગવાન આદેશ આપશે તો હું દર્શન કરાવીશ.
પણ વિદ્યાપતિ તો રોજ એક ને એક જ વાત, રાત્રે પગ દબાવતા જાય અને વાત કરતા જાય કે મને દર્શન કરાવો. આખરે વિસુવાસુ કહે ઠીક છે દર્શન તો કરાવવું, પણ આંખે પાટા બાંધીને, કેમ કે રસ્તા ના જોઈ જાઓ, ક્યાંક તમે યોગ્ય ન હોય અને ભગવાનને પ્રિય ન લાગો તો ભગવાન નારાજ થઈ જાય, ક્યાંક અંતર ધ્યાન ન થઈ જાય. બીજા દિવસે આંખે પાટા બાંધીને વિદ્યાપતિ વિશ્વવાસુને સાથે જાય છે. વિદ્યાપતિ તો ભારે ચતુરાઈથી રાત્રે એક પોટલીમાં સરસો ભરી લીધા હતા અને સવારે રસ્તામાં સરસો વેરતા ગયા. નીલાચલ પર્વત ઉપર ગુફામાં પહોંચ્યા ત્યારે વિશ્વવાસુએ સેવા અર્ચના કરી પછી વિદ્યાપતિને કહ્યું કે હું તમારી પટ્ટી ખોલું છું, એક ક્ષણ માટે દર્શન કરીને પાછી પટ્ટી બાંધી લેજો. અને સસુરજીએ જેવી પટ્ટી ખોલી, સામે તો સાક્ષાત નીલમણિ જેવા ચમકતા નીલ માધવ ભગવાન મલક થાય છે. કટાક્ષ નેત્રોવાળા દર્શન કરીને તરત જ સસુરજીએ પાછી પટ્ટી બાંધી દીધી અને બોલ્યા કે ચાલો હવે, અને કહેવા લાગ્યા કે જો દર્શન થઈ ગયા, હવે નીલમાધવ ભગવાન આજ્ઞા કરશે તો તમને સેવામાં લેશું, નહીં તો આમ જ રહો. વિદ્યાપતિ તો તડપવા લાગ્યા, એક દર્શન માટે ક્યારના વાટ જોઈ રહ્યા હતા અને આને કેમ સમજાવું, ભગવાને જ મારા ભાઈને આજ્ઞા કરી છે એટલે તો હું અહીંયા આવ્યો છું, આ લોકો માનશે નહીં. વિદ્યાપતિએ થોડો ટાઈમ વાટ જોઈ અને પછી વિચાર કર્યો કે હવે સરસો ઉગી ગયા હશે, છોડ બની ગયા હશે, હું જઈને જોઈ લઉં. સવારે સસરાજી ઉઠે એ પહેલા તો ઉઠી ગયા અને પત્ની પૂછવા લાગી કે સ્વામી ક્યાં જાઉં છો? તો કહે કે હું ફૂલ અને ફળ લેવા જાઉં છું, ઠાકોરજીની સેવા કરીશ અને તારા માટે વેણી બનાવીશ, એમ કહીને ચાલ્યા ગયા. અને લલિતાને તો વિચાર આવ્યો કે આજ સુધી ક્યારે વેણી નથી બનાવીને હવે વેણી બનાવશે. વિદ્યાપતિ તો સરસો જોઈને રસ્તો ગોતી લીધો અને લલિતા એની પાછળ ગઈ કે ક્યાં જાય છે. ત્યારે નીલાચલ પર્વત ઉપર ચડવા લાગ્યા અને લલિતા એની પાછળ જાય છે. જે વાજ ગુફામાં પહોંચ્યા, નીલમાધવ ભગવાન ઊભા છે, મધુર હસી છે. એને તો દર્શનનો અધિકાર હતો. ભગવાન વિદ્યાપતિ સાથે જવા તૈયાર જ હતા. ભગવાનને જેવા વિદ્યાપતિ લેવા માટે આગળ જાય છે કે પાછળથી લલિતા આવી જાય છે. જેને અધિકાર નથી દર્શન માટે અનધિકારી છે એવા આવવાથી ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા અને વિદ્યાપતિ રોવા લાગ્યા કે મેં ભગવાનને મેળવવા માટે કેટલા દિવસથી હું અહીં વાટ જોઉં છું, ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અને લલિતાએ આદિવાસીઓને બધાને કહી દીધું, થયું કપટ થયું આપણી સાથે, અમારા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, અમારી સાથે જે કર્યું તે કર્યું, પણ અમારા ભગવાન ચાલ્યા ગયા. પછી વિદ્યાપતિએ મજબૂરીમાં આવીને જણાવવું પડ્યું કે રાજાને સપનામાં આવેલા હતા ભગવાન, ભગવાને જ આજ્ઞા કરી હતી અહીંથી મારી મૂર્તિ લઈ જાઓ અને એક મંદિર બનાવીને મારી સેવા કરો. પણ અનધિકારીએ દર્શન કરીને તે અંતર્ધ્યાન થઈ ગયા. અને આગળ ભગવાનના મંદિરમાં સ્થાપન કેવી રીતે થાય છે અને ભગવાનનું સ્વરૂપ કેવી રીતે બને છે એ હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. આવી રીતે નીલાચલ પર્વત ઉપર ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, પણ ભગવાનને મેળવવા માટે રાજાએ આગળ શું કર્યું તે તમને આગળના વિડીયોમાં જણાવીશ. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ફેમિલી સાથે બેસીને આવી ભગવાનની વાતો સાંભળો અને સત્સંગ કરજો, જેથી ભગવાનની આવનારી પેઢીમાં ભગવાનનો ભાવ વધે, ભગવાનનો સત્સંગ વધે અને ભગવાન વિશે એમને જાણવા મળે અને ધાર્મિક રસ્તે બાળકો જાય. એ માટે આવા જ સત્સંગ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. જય દ્વારકાધીશ.